જો અમરેલીના ખાંભામાં એક રોડ બંધ થઈ ગયો અને રોડ બંધ થવાનું કારણ શું છે ખબર છે? નવાઈ પ્રમાણે એવું કારણ છે, પાણીની ટાંકી અહીંયા પડી ગઈ. જર્જરિત પાણીની ટાંકી હતી મોટા બામરાના ગામ પાસે. રસ્તાની પાસે જ આ ટાંકી હતી. 7 ગામોને આ ટાંકી પાણી પૂરું પાડતી હતી. અચાનક ટાંકી ધરાશાયી થઈ ગઈ અને લાખો લીટર પાણી રસ્તા પર વહી ગયું. રસ્તો બંધ કરવાની ફરજ પડી અને એની સાથે સાથે હવે 7 ગામના આ લોકો છે એમને પાણીની વ્યવસ્થા ક્યાંથી થશે એ પ્રશ્ન વિકટ બની ગયો છે. એવી બની છે કે લગભગ 2:45 વાગ્યા આસપાસ અમારા મોટા બ્રહ્મણ અને નાના બ્રહ્મણની વચ્ચે જે પાણી પુરવઠાનો પાણીનો ટાંકો હતો, લગભગ 25 વર્ષ જૂનો, 50 લાખ જેવું પાણીની કેપેસિટી હતી, એ ધરાશાયી થયો છે. અને સદનસીબે કોઈ જાનહાની થઈ નથી. નાની મોટી ઈજાઓ અને બાજુના મકાનને થોડી ઈજાઓ થઈ છે, નુકસાન થઈ છે. આ ટાંકો જ્યારથી બનાવવામાં આવ્યો હશે ત્યારે આ ટાંકાના મરામત સંસ્થા તરફથી કે પાણી પુરવઠાથી કોઈ દિવસની મરામત કરવામાં આવેલ નથી. આ ટાંકો પીછડી, એભલવડ, નાના મોટા 2 માણસા ઘણા ગામડામાંથી પાણી પૂરું પાડે છે. પણ ખાલી પાણી અમુક સમય પૂરું પાડે છે અને અમુક સમય બંધ રહે છે. કોઈ રિપેર કરવામાં આવ્યો નથી. અને આ મોટી દુર્ઘટના માટે જો પહેલેથી ટાંકો રિપેર કર્યો હોત તો આવો કોઈ બનાવ બનત નહીં. સમય 3 કલાકે એક પાણી પુરવઠા વિભાગ રાજુલાનો પાણીનો ટાંકો, જેમાં 5 લાખ લીટર પાણી સમાયેલું હતું, તે પાણીનો ટાંકો ધરાશાયી થયેલ છે.